હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે થાય છે એના માટેના 3 નિયમો છે, એટલે કે ઇલેક્ટ્રોન છે કેવી રીતે ગોઠવી શકાય એના 3 નિયમો છે એની વાત કરશું. તો સૌથી પહેલો નિયમ છે એ છે આફબાઉનો નિયમ. આફબાઉનો અર્થ થાય છે જર્મન ભાષાની અંદર ગોઠવણી. હવે ગોઠવણી કેવી રીતે કરી શકાય? તો આપણી પાસે જે અવેલેબલ કક્ષકો મીન્સ જેટલી કક્ષકો છે એ કક્ષકોને અનુલક્ષીને આપણે ઇલેક્ટ્રોન છે ગોઠવવાના છે. તો બહુ સિમ્પલ છે કે 1s પહેલા નંબરમાં એક જ છે, બીજા નંબરની કક્ષાની અંદર બે કક્ષકો 2s અને 2p, ત્રીજા નંબરની અંદર 3s 3p અને 3d, 4 નંબરમાં 4s 4p 4d અને 4a, 5 નંબરમાં 5s 5p 5d અને 5f, 6 નંબરમાં 6s 6p 6d 6f, 7 નંબરમાં 7s 7p 7d અને 7. આફબાઉએ શું કીધું હતું? તો કે કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાશે કે પહેલા એ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જશે, એ ભરાઈ જાય ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર જશે. એટલે કે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જશે, એ ભરાઈ જશે, પછી એનાથી વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં જશે, એ ભરાઈ જશે, પછી એનાથી ઉપરની કક્ષકમાં જશે. આમ ક્રમશઃ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે કરી શકાય છે. તો આપણી પાસે જે કક્ષકો છે તો આપણને તો સિમ્પલ એવું થાય કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પહેલા નંબરમાં બધે ભરાઈ જાય, પછી બીજા નંબરમાં ભરાઈ જાય, પછી ત્રીજા નંબરમાં ભરાઈ જાય, પછી 4 નંબરમાં ભરાઈ જાય. તો આવું નથી થતું. આવું માત્ર હાઇડ્રોજન માટે થાય છે. હાઇડ્રોજન માટે શું થાય? તો કે હાઇડ્રોજનની અંદર જો આપણે હાઇડ્રોજન માટે જ વાત કરતા હોય તો પહેલા ઇલેક્ટ્રોન છે 1s માં જશે. આ 1s ભરાઈ જશે, પછી એનાથી ઊંચી ઉર્જા ધરાવતી 2s માં જશે અથવા તો 2p માં, કારણ કે બેની ઉર્જા હાઇડ્રોજન માટે સરખી રહેશે. ત્યાર પછી ત્રીજા નંબરમાં 3s 3p 3d, ત્રણેયની ઉર્જા સરખી છે તો ત્રીજા નંબરમાં જશે. ત્યાર પછી ક્યાં જશે? તો કે 4s અથવા તો 4p અથવા તો 4d અથવા તો 4f માં જશે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે હાઇડ્રોજન માટે તો 5મા નંબરની બધી કક્ષકો છે એની ઉર્જા સરખી છે તો એ આવી રીતે ભરાશે, આમ આગળ જશે. મીન્સ હાઇડ્રોજન પરમાણુ એવો છે કે પહેલા નંબરની કક્ષામાં જશે, પછી બીજા નંબરની કક્ષામાં જશે, પછી એ ત્રીજા નંબરની કક્ષામાં જશે. પહેલા નંબરની કક્ષામાં જશે તો પહેલા નંબરમાં એક જ કક્ષક છે એટલે આમાં જશે. બીજા નંબરની કક્ષામાં જશે n = 2 માં, તેમાં બે કક્ષકો છે, બેની ઉર્જા સરખી. બેની ઉર્જા સરખી એટલે અહીંયા 2s અને 2p બે ઇક્વલ ઉર્જાવાળા છે. પછી n = 3 માં જશે તો એની પાસે 3 વિકલ્પ રહેશે. એ ત્રણેયની ઉર્જા સરખી છે તો એ રીતે ગોઠવાશે, ત્રણમાંથી કોઈ પણમાં જઈ શકશે. n = તમે 4 લખો તો એની પાસે 4 વિકલ્પ વધશે. પણ હાઇડ્રોજન સિવાય માટે શું કરશું? હાઇડ્રોજન સિવાયના તત્વો માટે તો કે એ તત્વો માટે આ ઉર્જાનો ક્રમ છે એ નથી ફોલો થતો, એવી રીતે નથી ભરાતા ઇલેક્ટ્રોન. તો કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે? તો કે એને ઇલેક્ટ્રોન ભરવા માટે આ બહુ સિમ્પલ વે આપ્યો છે આપણને કે સૌથી પહેલા તો આવી રીતે તમે ઉર્જા લખો. તો સૌથી ઓછી ઉર્જા કોની થશે? તો એના માટે લખીએ તો 1s. પછી કોની થશે? તો કે 1s પછી થશે 2s ની ઉર્જા. 2s ભરાઈ જશે, પછી ક્યાં જશે? તો કે 2p અને 2p માં જશે, 2p પછી 3s માં, એટલે 2p ભરાશે, પછી જશે 3s માં. ઓકે, ત્યાર પછી ક્યાં જશે? તો કે 3p માં અને 4s માં. 3p. હવે અહીંયા ખાસ જોઈએ, આપણને એવું થાય કે 3p ભરાઈ ગયા પછી 3d માં જવું જોઈએ, પણ 3p પછી 3d માં શું કામ નથી જતો? તો કે જે 3d કક્ષકોની ઉર્જા છે વધારે છે, 4s કક્ષકોની ઉર્જા ઓછી છે, એટલે પહેલા અહીંયા ભરાશે 4s અને પછી 3d કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન છે એ જશે. કારણ કે પછી આવી રીતે આપણે એમ લખીએ છીએ 3d માં જશે. 3d ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 4p માં જશે. 4p ભરાઈ ગયા પછી 5s માં જશે, 5 નંબરની s કક્ષકમાં. ત્યાર પછી ક્યાં જશે? તો કે ત્યાર પછી આવી રીતે આપણે ક્રોસ માર્ક કરીએ તો 4d આવશે. 4d ભરાઈ ગયા પછી 5p ભરાશે, 5p ભરાઈ ગયા પછી 6s ભરાશે. ઓકે, 6s ભરાઈ ગયા પછી ક્યાં જશે? તો
તો કે ફરી પાછું તમે આવી રીતે ક્રોસ માર્ક કરી દો એટલે પહેલા થશે 4f 4f ભરાઈ ગયા પછી 5d 5d ભરાઈ ગયા પછી 6p અને 6p ભરાઈ ગયા પછી 7s ત્યાર પછી ક્યાં જશે કે ત્યાર પછી પાછું એક એરો લગાવી દો તો પછીની ઉર્જા છે 5f ની ત્યાર પછી ભરાઈ જશે એટલે 6d માં જશે 6d ભરાઈ ગયા પછી 7p માં જશે અહીંયા સુધીમાં આપણા અત્યાર સુધીના 118 તત્વોના ઇલેક્ટ્રોન છે સમાઈ જાય છે આનાથી આગળ ભરવી હોય તો પણ ભરી શકાશે પણ આપણે અત્યારે એનાથી આગળની જરૂરિયાત નથી એટલે આપણે નથી લખતા તો આફબાઉના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન કેમ ભરવા એનો ક્રમ શું એ ક્રમ તમને આવડવો ફરજિયાત છે કારણ કે આ જો આવડશે તો આપણે ઇલેક્ટ્રોન પહેલા ક્યાં જશે એ ભરાઈ ગયા પછી ક્યાં જશે પછી ક્યાં જશે પછી ક્યાં જશે નક્કી કરી શકીએ બહુ સિમ્પલ વે છે કે આપણો ક્લાસરૂમ હોય અને વિદ્યાર્થીઓને એન્ટર કરવાના હોય તો ઇલેક્ટ્રોન આપણા જેવા નથી કે ચલો બેનપણી છે તેની બાજુ બેસી જઈએ કે ચલો ખાલી બેન્ચ જોઈએ તો ગમે ત્યાં બેસી જઈએ એમ નથી જતા એ બહુ રેગ્યુલર છે એ સૌથી પહેલાં તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જશે એ પૂરેપૂરી ભરાઈ જાય ફિલઅપ થઈ જાય પૂરી ભરાઈ જાય પછી બીજા નંબરમાં જશે એ પૂરી ભરાઈ જાય પછી ત્રીજા નંબરમાં જશે એ પૂરી ભરાઈ જાય પછી ચોથા નંબરમાં જશે એ પૂરી ભરાઈ જાય પછી પાંચમા નંબરમાં જશે મીન્સ કે ઇલેક્ટ્રોન છે એ આ ક્રમને જ ફોલો કરશે ઓકે તો આ ક્રમ છે એ આપણા માટે અગત્યનો અને આની મદદથી તમે ઇઝીલી આ ક્રમ પણ લખી શકો આઈ હોપ અહીંયા સુધીમાં તો કોઈને ડાઉટ નહીં હોય હવે છે બીજો નિયમ પૌલીનો નિષેધનો નિયમ બે એને સેન્ટેન્સ આપ્યા છે બે વાક્યો છે આપણા માટે અગત્યના રહેશે પહેલું નિષેધ એટલે ના મીન્સ કંઈ નથી કરવાનું એવું છે અહીંયા તો એનું પહેલું સેન્ટેન્સ છે એ એવું છે કે કોઈ પણ કક્ષકમાં કોઈ પણ કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં મીન્સ કોઈ પણ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાશે 2 થી વધારે નહીં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકશે 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં ઓકે બીજું સેન્ટેન્સ શું કીધું હતું તો કે બીજું એવું કીધું હતું કે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સરખા હોઈ શકે નહીં 4 ક્વોન્ટમ આંક છે ચારે ચારની સરખામણી કરીએ તો 3 એક સરખો હોય 2 સરખા હોય 3 સરખા હોય ચારેય ક્યારેય સરખા હોઈ શકે નહીં તો આપણે પહેલા સેન્ટેન્સની વાત કરીએ તો એનો અર્થ એવો થયો હવે આપણને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાશે 2 થી વધારે સમાશે નહીં તો આપણે કક્ષકોની વાત કરીએ તો આપણી પાસે કઈ કઈ કક્ષકો છે તો પહેલા સેન્ટેન્સની વાત કરીએ તો આપણી પાસે કક્ષકો કઈ કઈ છે તો કે S P D અને F 4 કક્ષકો છે પણ એના પેટા પ્રકાર પણ છે તો આપણે પેટા પ્રકાર ગણવા જોઈશે કારણ કે પેટા પ્રકારની કક્ષક જ કેવા છે તો S ના પેટા પ્રકાર 1 P ના પેટા પ્રકાર છે 3 છે PX PY અને PZ મીન્સ 3 પ્રકારો છે D કક્ષકના 5 પ્રકાર DXY DYZ DZX DX2 -Y2 અને DZ2 મીન્સ 5 પ્રકાર છે અને F કક્ષકના 7 ખબર નથી એટલે હું F1 F2 F3 F4 F5 F6 અને F7 ટોટલ 7 પ્રકાર લખી શકીએ છીએ હવે દરેક કક્ષક હોય કે પેટા કક્ષક એ તો કક્ષક જ કહેવાશે પેટા કક્ષક પણ કક્ષક કહેવાશે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય તો કે ભાઈ S કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય તો કે 1 ગુણ્યા 2 કારણ કે આપણને ખ્યાલ છે કે 2 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય તો ટોટલ S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાશે ઓકે Px માં 2 Py માં 2 અને Pz માં 2 મીન્સ 3 ગુણ્યા 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાશે 6 ઇલેક્ટ્રોન P કક્ષક આખી ભરાય એટલે 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ એમાં Px આવી જશે Py આવી જશે અને Pz પણ આવી જશે હવે D કક્ષકોની અંદર 5 પ્રકાર છે તો 5 ગુણ્યા 2 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન એનો અર્થ કે D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાશે લાસ્ટ વન F ના 7 પ્રકાર છે તો 7 ગુણ્યા 2 એટલે 14 ઇલેક્ટ્રોન છે થવા જોઈએ આ F કક્ષક એનો અર્થ હવે તમને ખબર પડી જવી જોઈએ કે S કક્ષક ભરાય તો S2 થઈ જવું જોઈએ P ભરાય તો P6 થવી જોઈએ D
ડી ભરાય તો ડી 10 થવી જોઈએ અને એફ છે એફ 14 થવી જોઈએ. મીન્સ એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, પી કક્ષક આખી છે તો 6, પણ એકલી આપી હોય તો 2 2 ને 2. ઓકે, ડી કક્ષકમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન્સ મીન્સ 2 2 2 2 2. આની અંદર 2 2 આમાં 2 આમાં 2 આમાં અને 2 આમાં 10, અને એફ ની અંદર ટોટલ 14 ઇલેક્ટ્રોન્સ છે થઈ જવા જોઈએ. ઓકે, હવે આ પહેલા સેન્ટેન્સની આપણે અગત્યતા જોઈએ. હવે બીજા સેન્ટેન્સની અગત્યતા જોઈએ. બીજું સેન્ટેન્સ એવું કહે છે કે કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ સરખા હોઈ શકે નહીં. કોઈ પણ કક્ષકના આપણે લઈ લઈએ ઇલેક્ટ્રોન, ધારો કે તમે 3px ના 2 ઇલેક્ટ્રોન લઈ લો. ઓકે, હવે આની અંદર 2 ઇલેક્ટ્રોન છે તો આ કયા હશે તો કે 3px1 અને 3px2 2 ઇલેક્ટ્રોન હશે. એના ક્વોન્ટમ અંક લખીએ તો 3px માટે અને 3px નો બીજો ઇલેક્ટ્રોન, આ પહેલા ઇલેક્ટ્રોન માટે અને આ બીજા ઇલેક્ટ્રોન માટે. ઓકે, તો એના માટે n થોડું આપણે હવે કાઢી નાખશું. n l m અને s આ ચારે ક્વોન્ટમ અંક લખશું. તો આ શું દર્શાવે છે તો કે ક્વોન્ટમ અંક દર્શાવે છે. તો બેનો ક્વોન્ટમ અંક, મુખ્ય ક્વોન્ટમ અંક દર્શાવે છે n બરાબર તો 3. હવે p શું દર્શાવે છે તો કે l નું મૂલ્ય દર્શાવે છે. એ અહીંયા હું લખું તો ખ્યાલ આવી જશે. l જો 0 હોય તો s, l 1 હોય તો p, l 2 હોય તો d અને l 3 હોય તો f. આ આપણે યાદ જ રાખશું. અડધી રાતે પૂછે તો યાદ આવી જાય. એટલે p છે તો એનો અર્થ એવો કે કઈ કક્ષક હશે તો કે ભાઈ p છે એટલે l નું મૂલ્ય 1 હશે. અહીંયા p કક્ષક છે એટલે l નું મૂલ્ય 1 હશે. ઓકે, હવે m નું મૂલ્ય તો કે l નું મૂલ્ય જો 1 તમે લેતા હોય તો ક્યાંથી ક્યાં સુધી તો l છે -l થી +l સુધી મળી શકે. +l સુધી તો અહીંયા -1 0 અને +1 આવી રીતે હશે. જો તમે પહેલું મૂલ્ય લ્યો તો px કક્ષક માટે, આ py માટે અને આ pz માટે તો m બરાબર શું થાય તો કે આ m ની કિંમતો છે આપણી પાસે -1 એટલે m -1. અહીંયા પણ px છે એટલે -1. ઓકે, હવે s માટે પહેલો ઇલેક્ટ્રોન હોય તો કાં તો +1 થાય અથવા તો -1. આપણે પ્લસ લઈએ છીએ અને જો બીજો ઇલેક્ટ્રોન હોય તો -1. સપોઝ હું ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા લઉં તો શું થાય કે ત્રીજો ઇલેક્ટ્રોન લઉં તો 3px3 થાય. તો એના માટે મુખ્ય ક્વોન્ટમ અંક 3, ગૌણ ક્વોન્ટમ અંક l એટલે 1. x માટે m નું મૂલ્ય કેટલું છે તો -1. હવે ત્રીજો ઇલેક્ટ્રોન તો આપણી પાસે સ્પિન ક્વોન્ટમ અંકના બે જ મૂલ્યો શક્ય છે, કાં તો +1 અથવા તો -1. તો અહીંયા હું કાં તો +1 લખીશ કાં તો -1 લખીશ. જો -1 લખું તો આ બેના મૂલ્યો સરખા તો બીજો ઇલેક્ટ્રોન છે કે ત્રીજો છે નક્કી ન કરી શકાય એટલે માઈનસ પોસિબલ નથી. તો પ્લસ લખું તો શું થાય તો કે પહેલા ઇલેક્ટ્રોન સાથે સરખો થઈ ગયો. ચલો 3 3 1 -1 તો પહેલો છે કે ત્રીજો છે એ ખબર પડી શકતી નથી. એનો અર્થ એવો કે ત્રીજો ઇલેક્ટ્રોન છે એ પોસિબલ નથી, એને તમે લખી શકો નહીં. એનો અર્થ એવો કે 4 ક્વોન્ટમ અંકમાંથી 1 2 3 ક્વોન્ટમ અંક સરખા છે પણ ચોથો ક્વોન્ટમ અંક છે એ એનો જુદો પડી જાય છે. એટલે બીજું સેન્ટેન્સ છે એ પણ આપણા માટે સાબિત થઈ જાય છે. મીન્સ પૌલીના નિષેધના નિયમ પ્રમાણે વાત કરીએ તો કોઈ પણ કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાશે અને જે 2 ઇલેક્ટ્રોન ભરો છો એના ચારેય ક્વોન્ટમ અંક ક્યારેય સરખા હોતા નથી. ઓકે, હવે આપણે ત્રીજો નિયમ છે એના માટે વાત કરીએ. ત્રીજો નિયમ છે કુંડનું મહત્તમ સ્પિન ગુણાંકનો નિયમ. અહીંયા આ અગત્યનું છે મહત્તમ સ્પિન. આ ક્યાંથી મળશે તો કે આપણે આગળ જોઈ ગયા સ્પિન ક્વોન્ટમ અંકની અંદર ઇલેક્ટ્રોનનું જે ભ્રમણ છે એને આપણે સ્પિન કહીએ છીએ. તો આ જે સ્પિન છે મહત્તમ થવા જોઈએ. કેવી રીતે ગણી શકાય તો કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ કાં તો ઉપરની તરફ ફરતો હશે અથવા તો નીચેની તરફ ફરતો હશે. તો અહીંયા આનું સ્પિન છે +1 આપ્યું, આનું સ્પિન -1 આપ્યું. તો બેનો સરવાળો કરો તો +1/2 -1/2 ઇક્વલ ટુ શું થઈ જશે કે 0 થઈ જશે. તો આવી રીતે સ્પિન શોધી શકાશે. જો તમારી પાસે ઇલેક્ટ્રોન છે બે ઉપરની તરફ જ ફરતા હોય તો એના સ્પિન સરખા હોય, બેના +1 તો આનું સ્પિન કેટલું થશે અડધો વત્તા અડધો એટલે 1 થશે.
હવે આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે એક જ તરફ ભ્રમણ હોય તો સ્પિન સરખા હોય, વિરુદ્ધ ભ્રમણ હોય તો સ્પિન વિરુદ્ધ હોય. આના ઉપરથી આપણે હુન્ડનો મહત્તમ સ્પિન ગુણોત્તરનો નિયમ છે એ જોઈએ. તો હુન્ડે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન જ્યારે ભરાશે ત્યારે જ્યારે સમશક્તિક કક્ષકોમાં જશે, સમશક્તિક કક્ષકો એટલે શું તો કે એક જ કક્ષકમાંથી ઉદ્ભવેલી કક્ષકો હોય તો એની ઉર્જા અને આકાર સમાન રહે છે. ફોર એક્ઝામ્પલ આપણે પી કક્ષક લઈએ તો પી માંથી 3 કક્ષકો છે નીકળે છે, પી એક્સ, પી વાય અને પી ઝેડ. તો આ ત્રણે ત્રણ કક્ષકોની ઉર્જા અને આકાર જે સમાન હોય છે એટલા માટે આને સમશક્તિક કક્ષકો કહેવામાં આવે છે અથવા તો ડીજનરેટ કક્ષકો કહેવાય છે ઇંગ્લિશમાં તો ડીજનરેટ ઓર્બિટલ્સ. ઓકે, એ જ રીતે ડી કક્ષકની વાત કરીએ તો એમાંથી કેટલા પ્રકાર પડે છે તો કે 5 પ્રકાર પડે છે. dxy = dy z = dz x = dx² - y² = dz². તો આ પાંચે પાંચના આકાર અને ઉર્જા સરખા હશે એટલે આ એની ડીજનરેટ અથવા તો સમશક્તિક કક્ષકો છે. જો f ની વાત કરતા હોય તો f ની અંદર f1 = f2 = f3 = f4 = f5 = f6 = f7. સાતે સાત કક્ષકોની ઉર્જા અને સાતે સાતના આકાર સરખા છે એટલે p કક્ષકો આ px, py અને pz હોય તો એને સમશક્તિક કહેવાશે, આને પણ સમશક્તિક કહેવાશે અને આ કક્ષકોને પણ સમશક્તિક કક્ષકો કહેવાશે. હવે જ્યારે આવી સમશક્તિક કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોન ભરાતા હોય ત્યારે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે એ આપણે જોવાનું છે. તો એણે એવું કીધું હતું કે જ્યારે આવી સમશક્તિક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એ પહેલા તો કક્ષકો છે એને અર્ધપૂર્ણ ભરાશે, અર્ધપૂર્ણ ભરી દેશે, પછી એના સ્પિન મહત્તમ થઈ ગયા હશે તો જ એ ફરી પાછી યુગ્મિત થવા તરફ જશે. એટલે કે એક એક ઇલેક્ટ્રોન પહેલા ભરાશે, બધી અર્ધપૂર્ણ ભરાઈ જાય, સ્પિન એના મહત્તમ થઈ જાય એટલે એક જ દિશા તરફ બધા જતા હશે તો સ્પિન એના મહત્તમ થઈ જાય, ત્યાર પછી જ એ યુગ્મિત થવાનું વલણ ધરાવશે. યુગ્મિત એટલે જોડકું થવાનું વલણ ધરાવશે. આપણે ઇલેક્ટ્રોન રચનાથી શરૂ કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એનો અર્થ એવો કે એની અંદર એક ઇલેક્ટ્રોન છે તો એ સૌથી પહેલા 1s1 માં ભરાશે. હવે હું થોડો ક્રમ લખી નાખું 1s 2s 2p 3s 3p 4s 3d અને 4p. અહીંયા સુધીનો લખું છું કારણ કે આટલી બધી આપણે જરૂરિયાત નથી, બાકીનું આપણે યાદ છે. એક ઇલેક્ટ્રોન ભરવાનું છે એટલે s કક્ષકમાં અહીંયા ઉપરની સંખ્યા ઇલેક્ટ્રોન દર્શાવે છે. નહીં લખ્યું હોય તો એનો અર્થ એવો કે ખાલી છે એટલે તમારે ફરજિયાત લખવું પડશે. ત્યાર પછી હિલિયમની વાત કરીએ તો એની અંદર પરમાણુ ક્રમાંક 2 તટસ્થ છે એટલે 2 ઇલેક્ટ્રોન હશે એટલે 1s2 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. જો આને બોક્સ કરીને દર્શાવવા હોય તો આમ દર્શાવે, એમાં 1 ઇલેક્ટ્રોન છે, આમાં 2 ઇલેક્ટ્રોન છે તો 2 ઇલેક્ટ્રોન હોય તો બેના સ્પિન સરખા ન હોય, સરખા હોય તો એ અપાકર્ષિત થાય એટલે એકનું સ્પિન એક તરફ હશે, બીજાનું સ્પિન એનાથી વિરુદ્ધ દિશામાં હશે. હિલિયમ પછી આપણે વાત કરીએ લિથિયમની, પરમાણુ ક્રમાંક એનો 3 છે તો એની અંદર 3 ઇલેક્ટ્રોન છે તો એની અંદર 1s2 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 1s ભરાઈ જાય પછી ક્યાં જશે તો કે 2s માં જશે એટલે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે 2s માં 1 ઇલેક્ટ્રોન જશે. s કક્ષક એક જ છે એટલે એનું બોક્સનો પ્રકાર એક જ રહેશે, એમાં કોઈ ભાગ પડશે નહીં, આમાં પણ 1 ઇલેક્ટ્રોન. લિથિયમ પછી બેરિલિયમની વાત કરીએ તો 4 નંબર 4 ઇલેક્ટ્રોન એની અંદર તો એની અંદર 2 ઇલેક્ટ્રોન s માં જશે 1s માં, બીજા 2 ઇલેક્ટ્રોન 2s માં જશે. આને આપણે બોક્સ કરીને દર્શાવીએ તો આના 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણવાળા, આના 2 ઇલેક્ટ્રોન. ઓકે, હવે બોરોન પછી બેરિલિયમ પછીની જે વાત કરવાની છે એ હવે અગત્યની કે જો તમે બોરોનની વાત કરો તો 5 નંબર એનો અર્થ એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. 5 ઇલેક્ટ્રોન કેમ ભરાશે તો કે પહેલા 2 ઇલેક્ટ્રોન 1s2 માં જશે એ ભરાઈ ગઈ છે, હવે 2s2 માં જશે એ પણ ભરાઈ ગઈ, હવે 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, 2 ને 2 4 હવે 1 વધ્યો તો p કક્ષકમાં જશે તો p કક્ષકના પ્રકાર છે આપણને ખ્યાલ છે એટલે હવે ક્યાં જશે તો કે આમાં જશે, આ 2 કક્ષકો ખાલી રહેશે. હવે બોક્સ કરીએ તો s કક્ષકના બંને ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, 2s ના બંને ભરાઈ ગયા. p કક્ષક છે એક સાથે 3 છે, સરખી છે એટલે એકમાંથી 3 ભાગ પડશે, આની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનું, બાકીની જગ્યા ખાલી રહેશે. હવે સૌથી અગત્યની બાબત હવે શરૂ થાય છે કે જો ઓક્સિજનની વાત કરું તો એનો નંબર 6, એનો અર્થ એવું કે 6 ઇલેક્ટ્રોન છે, સોરી કાર્બન, ઓક્સિજન 8 નંબર. બોરોન પછી કાર્બનની વાત કરીએ
તો 6 ઇલેક્ટ્રોન છે, તો એની અંદર ઇલેક્ટ્રોન કેમ ભરાશે? 1s2 2s2 હવે 2px 2py અને 2pz. અહીંયા આપણે હુન્ડના સ્પિન ગુણકતાના નિયમનો ઉપયોગ કરવાનો છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે 2 4 5 અને બીજો આમાં ભરાઈ જશે એટલે કે આમ થઈ જશે. 2px2 બે પહેલા ભરાઈ જશે તો કે ના, બે પહેલા નહીં ભરાય, કારણ કે હુન્ડે એવું કીધું હતું કે જો હું બે ભરી દઉં તો જો બોક્સ દોરો તો આની અંદર બે ઇલેક્ટ્રોન, આની અંદર બે ઇલેક્ટ્રોન, એટલે આનું સ્પિન 0 +1 હાફ -1 હાફ, એકનું પ્લસ બીજાનું માઇનસ એટલે 0. આમાં પણ એકનું પ્લસ બીજાનું માઇનસ એટલે 0. હવે જો અહીંયા p કક્ષકો છે એ હું ડ્રો કરું તો આમાં બે ઇલેક્ટ્રોન ભરી દઉં તો શું થાય? તો કે +1 હાફ અને -1 હાફ, આનું સ્પિન 0 થઈ ગયું. તો મારે શું કરવું? તો કે મહત્તમ એટલે વધારે કિંમતો થવી જોઈએ. તો હું ધારો કે આમ લખું કે પેલા અર્ધપૂર્ણ ભરાશે, ને એવું પણ કીધું હતું અર્ધપૂર્ણ ભરાશે. અર્ધપૂર્ણ એટલે શું? તો કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરવાના છે, તો એની અડધી ભરાયેલી એટલે તો કે એક ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન x માં, એક ઇલેક્ટ્રોન y માં, એટલે કે આને આપણે અહીંયાથી કાઢી નાખીએ અને આ ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? તો કે 2py માં, 2pz ની અંદર અત્યારે કોઈ છે નહીં. કાર્બન પછી નાઇટ્રોજનની વાત કરીએ તો 7 નંબર, 7 ઇલેક્ટ્રોન એની અંદર, પેલા 2 1s2 માં, બીજા 2 2s2 માં, પછી આપણે 7 ઇલેક્ટ્રોન છે એ ભરવાના છે. 2 ને 2 4 5 6 ને 7, 7 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. બોક્સિસ કરી દઈએ આના. s ના 2 ઇલેક્ટ્રોન, 1s ના, આ 2s ના 2 ઇલેક્ટ્રોન અને આ 2p કક્ષકના 3 બોક્સ, એના 3 ની અંદર એક એક ઇલેક્ટ્રોન. તો હવે એ અર્ધપૂર્ણ નહીં થઈ ગઈ. ચલો 1 2 ને 3, ત્રણે ત્રણ અર્ધપૂર્ણ થઈ ગઈ અને સ્પિન પણ મહત્તમ થઈ ગયું. કેટલું થાય? કે આનું +1 હાફ, આનું +1 હાફ, આનું +1 હાફ, કારણ કે ત્રણે એક જ દિશામાં ગતિ કરે છે એટલે ત્રણેયના સ્પિન મહત્તમ થઈ ગયા. તો ટોટલ સ્પિન કેટલા થયા? અડધું વત્તા અડધું વત્તા અડધું એટલે કે 1.5 મહત્તમ સ્પિન થઈ ગયા છે. ઓકે, હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો નાઇટ્રોજન પછી ઓક્સિજન, 8મો નંબર, 8 ઇલેક્ટ્રોન એની પાસે, 2 ઇલેક્ટ્રોન 1s2 માં, બીજા 2 2s2 માં, પછી 2px 2py અને 2pz, એટલે 8 ભરવાના છે. 2 4 5 6 7 અને હવે 8મો નિયમ છે. ઓકે, તો 1s2 માં 2 ઇલેક્ટ્રોન, 2s2 માં 2 ઇલેક્ટ્રોન અને અહીંયા કેટલા થશે? તો કે 1 2 3 અને પછી જો લખતી વખતે ધ્યાન રાખવાનું, પહેલા બે નહીં લખી નાખવાના, પહેલા અડધી ભરી આવવાની, પાછું આવવાનું. ઓકે, ઓક્સિજન પછી આપણે નાઇટ્રોજનની વાત કરીએ એનો ફ્લોરિનની વાત કરીએ તો એનો નંબર થશે 9. એનો અર્થ કે 9 ઇલેક્ટ્રોન છે એની પાસે. તો 1s2 2s2 4 ભરવાના, પછી 2px 2py અને 2pz, 2 4 5 6 7 8 અને 9. ઓકે, બોક્સિસ કરીએ આના. તો આની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર 2 ઇલેક્ટ્રોન અને હવે પછી કેમ ભરાશે? તો કે 1 2 3 4 અને 5, 2 4 અને 5, 1 2 3 4 અને 5. હવે ત્યાર પછી નિયમ 10 નંબર. ઓકે, તો 10 ઇલેક્ટ્રોન આની પાસે, તો 1s2 2s2 2px 2py અને 2pz. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? તો કે 2 4, 10 ઇલેક્ટ્રોન છે તો 4 તો ભરી દીધા, તો હવે કેટલા બાકી બચ્યા? તો કે 6 ઇલેક્ટ્રોન બાકી બચ્યા. તો 1 2 3 4 5 અને 6. બોક્સિસ કરી દઈએ તો s નું આખું ભરાઈ ગયું, 1s પછી 2s ભરાઈ જશે. પછી p કક્ષકોના 3 ભાગ પાડવા પડશે, કારણ કે એકમાંથી જ નીકળે છે. એમાં 2 4 અને 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. એટલે ભરવાના કેમ? તો કે પહેલા 1 2 અને 3, પછી યુગ્મિત કરવાના 4 5 અને 6. ઓકે, આ હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ છે એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે પહેલા સ્પિન છે કક્ષકો અર્ધપૂર્ણ ભરાશે અને સ્પિન મહત્તમ થશે, ત્યાર પછી જ એ યુગ્મિત થશે. ચલો આના સ્પિન શોધવા હોય તો કેટલા થાય? તો કે આનું +1 હાફ -1 હાફ 0, આનું +1 હાફ -1 હાફ 0, આનું +1 હાફ -1 0, આનું +1 હાફ, આનું +1 હાફ, એટલે અડધો વત્તા અડધો બરાબર 1. આની સ્પિન તો આની 0 આની 0 આની 0 આની 0, આની ખાલી કેટલી થશે? અડધી, અને આની પાછી 0. અહીંયા લઈએ તો કેટલી થાય છે? તો કે અડધો વત્તા અડધો એટલે કેટલો થાય? 1 સ્પિન. તો મહત્તમ સ્પિન ક્યાંથી આવે? તો કે અહીંયા કે નાઇટ્રોજન. એનો અર્થ એવો થયો કે કક્ષકો અર્ધપૂર્ણ ભરાય ત્યારે એના સ્પિન છે એ મહત્તમ હોય છે, અને આ હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ છે એ સાબિત કરે છે. આઈ હોપ તમને ત્રણે ત્રણ નિયમો વિશે માહિતી મળી ગઈ હશે.
વિડીયો છે એવું હોય તો હજી એકાદી વાર જોઈ લેજો, જેથી કરીને થોડી વધારે ખ્યાલ આવી શકે. ટેક્સ્ટબુકને પણ તમે એકવાર રીડ કરી લેજો કે તમને સારી રીતે કોન્સેપ્ટ કદાચ ખ્યાલ આવી શકે. ઓકે, થેન્ક યુ.